ડભોઈના રામટેકરી વિસ્તારમાં રાયસિંગભાઈ મગનભાઈ તડવીનું કાચું પતરાવાળું મકાન આવેલ છે। મકાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી। બનાવને પગલે ભારે અફરાતફરી સર્જાઈ હતી। આગના ઘટનાની ડભોઈ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। ફાયર બ્રિગેડ દ્વારા અડધો કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। જોકે આગ કાબૂમાં આવે તે પહેલા જ ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગની ઘટના સંદર્ભે ફાયર કર્મચારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। ડભોઈ દસાલાલવાડી પાસે આવેલી રામટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા। એ આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું। એમનો માલ સામાન કશું બચેલો નથી, અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું। કેટલી વારમાં આગ કાબુ મેળવ્યો? લગભગ 15-20 મિનિટ જેવી મહેનત કર્યા બાદ આગ કાબૂમાં આવી હતી। કેટલું નુકસાન હશે આમાં આશરે? નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી, પણ બધું અંદર માલ સામાન બધો બળીને એમનો ખાખ થઈ ગયો છે, કશું બચ્યું નથી।